વચ્ચે અમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈ શેખ ઉપસ્થિત થઈ ગયા છે. જોરદાર તાળીઓથી એમને વધાવીએ. કોડીનારના ઐતિહાસિક આ ગોંધરા ચોકમાં કોડીનાર નગરપાલિકાની ચૂંટણી અને કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના ચૂંટણી પ્રચાર અર્થે ઉપસ્થિત રહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ શક્તિસિંહભાઈ, મારી સાથે વિધાનસભામાં ધારાસભ્ય તરીકે સાથી સભ્ય તરીકે કામ કર્યું છે એવા અમદાવાદથી ગ્યાસુદ્દીનભાઈ શેખ, મંચ ઉપર ઉપસ્થિત તમામ મુરબ્બીઓ, અત્રે ઉપસ્થિત તમામ મુરબ્બીઓ, વડીલો, યુવાન મિત્રો, બહેનો, માતાઓ, બાળકો, પત્રકાર મિત્રો અને જેમના માટે આપણે અહીંયા સૌ એકત્રિત થયા છીએ એવા કોંગ્રેસ પક્ષના ઉમેદવારશ્રીઓ. 16મી તારીખે મતદાન છે. કોડીનાર અને ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય આ ત્રણેય સમયમાં ભૂતકાળમાં જે અનુભવ્યું છે, વર્તમાનમાં જે અનુભવીએ છીએ અને ભવિષ્ય, એના માટે કોડીનારની જનતા ગંભીરતાપૂર્વક વિચારે, સમજે કે આવનારું ભવિષ્ય, આવનારી નવી પેઢી ને વારસામાં આપણે શું આપવા માંગીએ છીએ એનો ગંભીરતાપૂર્વક પ્રબુદ્ધ નાગરિકોએ, જવાબદાર નાગરિકોએ, સમજદાર નાગરિકોએ, વિચારશીલ નાગરિકોએ સમજવું પડશે. એટલું જ નહીં, પણ આવતીકાલને સુધારવા માટે વિચારશીલ લોકોએ પોતાની ભૂમિકા પણ અદા કરવી પડશે. સમય, સંજોગો, પરિસ્થિતિ અને જે પ્રકારે સમગ્ર દેશમાં અત્યારે સાંપ્રત પરિસ્થિતિ જે રીતે ચાલી રહી છે, બે ગુજરાતીઓએ 200 વર્ષના અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરાવવા માટેનું અને આઝાદી અપાવવા માટેનું જો કોઈ કામ કર્યું હોય તો એ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલે કરેલું અને ગુલામીમાંથી મુક્ત થયા, આઝાદ થયા. સરકારો આપી જવાહરલાલ નહેરુના પ્રથમ વડાપ્રધાનના અધ્યક્ષતામાં, અને ત્યારથી લઈને આજ સુધી દેશ વિશ્વમાં ઊંચાઈ સુધી પહોંચ્યો અને બે ગુજરાતીઓએ આઝાદી અપાવવાનું કામ કર્યું છે. આજે બે ગુજરાતી ફરીવાર દેશને ગુલામીમાં લઈ જવા માટેની કામગીરી અત્યારે સમગ્ર દેશમાં કરી રહ્યા છે. અને ત્યારે મારે કોડીનારની જનતાને કહેવું છે કે આ ગુલામીમાંથી મુક્ત થવું છે કે કેમ, કે ફરીવાર ગુલામી તરફ જવું છે? અત્યારે જે ચાલી રહ્યું છે ને જે રીતે સહકાર આપીએ છીએ, જે રીતે ઘેટાઓની જેમ જે રીતે ચાલીએ છીએ અથવા ચાલવા માટેની માનસિકતાઓ જે છે એ આવનારા દિવસોમાં ગુલામી તરફ જઈ રહ્યા છીએ. અને ચોક્કસપણે જે રીતે ચાલે છે અને એને જો કોઈ પણ સંજોગોમાં જો લગામ નહીં લાગે, એને બ્રેક નહીં મારવામાં આવે તો મને લાગે છે કે ગુલામી કરતા પણ બદતર પરિસ્થિતિનું આવનારા સમયમાં નિર્માણ થશે. એટલું ચોક્કસ યાદ રાખજો. અને એટલા માટે ભાજપથી ફાયદા છે કે નથી ફાયદા? ફાયદા છે ભાજપથી કે 4 મહિને 2000 નો હપ્તો ખાતામાં આવી જાય એટલે ખુશ, ખેડૂતો ખુશ. સ્થિતિ કેવી છે?
વગર ચૂંટણીએ લોકશાહીમાં 5 વર્ષે ચૂંટણીઓ આવે અને 5 વર્ષે ચૂંટણીઓ આવે ત્યારે જે પક્ષને બહુમતી મળે એ લોકો 5 વર્ષ સુધી શાસકો રાજ કરતા હોય, વહીવટ કરતા હોય અને એ વહીવટના માધ્યમ દ્વારા લોકોના સારા કામ કર્યા હોય, વિકાસના સારા કામ કર્યા હોય તો એ વિકાસના નામે મત માંગવા જાય. પણ ભાજપ વિકાસના નામે મત માંગી શકે એમ નથી. લોકોને સુખ સુવિધા પૂરી પાડી છે એના નામે મત માંગી શકે તેમ નથી. અને ત્યારે વગર ચૂંટણીએ ચૂંટણી જ ન થાય અને બિનહરીફ થઈ જવાય એ પ્રકારની સ્થિતિ છેલ્લા વર્ષોથી ગુજરાતમાં અને દેશમાં ચાલી રહી છે. એ પછી રાજ્યસભાની ચૂંટણી હોય, સાંસદની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી હોય, મહાનગરપાલિકા કે નગરપાલિકાની ચૂંટણી હોય, કોઈ પણ ચૂંટણીઓમાં લોકશાહી પદ્ધતિ પ્રમાણે ચૂંટણી કર્યા સિવાય ભાજપ પોતાને જીતવા માટેના જે મનસુબા છેવીને જે આગળ વધી રહી છે એ લોકશાહીને જીવંત રાખવા માટે ઘાતક છે. લોકશાહીમાં મતદારોનું મૂલ્ય અહીંયા જેમ હમણાં કહેવામાં આવ્યું એ પ્રમાણે ચૂંટણી થાય અને ઉમેદવારો ઉભા રહે, કોઈ પણ પક્ષના ઉભા રહે અને મત લેવા જવું હોય તો ઘરે ઘરે જવું પડે, ગામડાના છેવાડાના માણસ સુધી જવું પડે, સોસાયટીમાં જવું પડે. રસ્તો સારો હોય ન હોય, ગટર ઉભરાતી હોય, પાણીના કીચડ હોય તો પણ લોકો પાસે ત્યાં જવું પડે કે અમે ઉભા છીએ, અમે વરરાજા છીએ, અમને મત આપજો. પણ ચૂંટણી ન થાય તો મતદારોનું કોઈ લોકશાહીમાં મૂલ્ય રહેતું નથી. એટલે લોકશાહીમાં ચૂંટણી થાય એ અનિવાર્ય છે. અને જે રીતે ભાજપે બિનહરીફ થવા માટેના જે નુસ્ખા અને પ્રોપેગેન્ડા અજમાવીને જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે એ સ્થિતિમાં 15 ઉમેદવારો અડીખમ રીતે કોઈ પણ જાતની શરમ રાખ્યા સિવાય દ્રઢતાથી અને મક્કમતાથી 15 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અને ખૂબ ખૂબ હૃદયપૂર્વકની શુભેચ્છા અને શુભકામનાઓ પાઠવીએ છીએ કે તમે સંઘર્ષથી લડો, અમે તમારી સાથે છીએ. સંઘર્ષ ભૂતકાળમાં કર્યો છે, અત્યારે કરીએ છીએ અને આવનારા દિવસોમાં પણ સંઘર્ષ કરતા રહીએ છીએ. નૈતિકતા અને પ્રામાણિકતાના આધાર ઉપર લડીએ છીએ, લોકોની વચ્ચે રહીએ છીએ અને કામ કરીએ છીએ અને ભવિષ્યમાં પણ કામ કરતા રહેશું. છેલ્લી વાત કરીને હું મારી વાત પૂરી કરીશ. જાજો સમય ન લેતા કે મેં અગાઉ શરૂઆતમાં કીધું એ પ્રમાણે કે આ જ પરિસ્થિતિમાં આપણે ક્યાં સુધી ચાલશું. હું આ ગોંદરા ચોકમાં ભૂતપૂર્વ આગેવાનો દેશીભાઈ મહારાજ નાદુરસ્ત તબિયતને કારણે આપણી વચ્ચે ઉપસ્થિત નથી રહી શક્યા. છેલ્લા ઘણા સમયથી નાદુરસ્ત છે, પણ એક વડીલ તરીકે, એક આદરણીય તરીકે આ ગોંદરા ચોકમાં હું એને યાદ કરી છે. એની સાથે મેં આ ગોંદરા ચોકમાં ભૂતકાળમાં ઘણી બધી સભાઓ કરી છે અને એ માણસ છે કોડીનારની જનતા માટે, કોડીનારની જનતાના હિત માટે, કોડીનારના વિકાસ માટે, કોડીનારના લોકોના હિતોના રક્ષણ માટે પોતાની નાદુરસ્ત તબિયત ન થઈ તે પહેલા ત્યાં સુધી એમણે સંઘર્ષ અને અડીખમ રીતે કોઈ પણ જાતની શરમ રાખ્યા સિવાય કોડીનારના જાહેર જીવનમાં દેશીભાઈ બારડ એ લડ્યા છે, તમારા માટે લડ્યા છે, મુશ્કેલીના સમયમાં લડ્યા છે. અને એવા દેશીભાઈ બારડ આવનારા સમયમાં આ તાલુકાને આવું મક્કમ મનોબળ સાથેનું અને દ્રઢતા સાથેનું નવું નેતૃત્વ કોડીનારના લોકો ફરીવાર ઊભું કરે એવી હું કોડીનારની જનતાને હું આહવાન કરું છું. ફરી વખત આપનો કિંમતી અને પવિત્ર મત આ ગુલામીમાંથી મુક્ત થવા માટે, પ્રજાના હિતોનું રક્ષણ કરવા માટે, ભાજપના શાસકો દ્વારા જે કોઈ અત્યાચાર કે જે કાંઈ પીડાઓ અને જે કાંઈ સમસ્યાઓ પેદા થઈ છે એમાંથી મુક્ત થવા માટે 16મી તારીખે મતદાન છે અને મતદાનના દિવસે કોંગ્રેસના ઉમેદવારોને પંજાના નિશાન સામે
એનું વાદળીકરણનું બટન દબાવી મત આપી અપાવડાવી વિજય બનાવો એવી હાર્દિક અપીલ સાથે વિનંતી સાથે મારી વાત પૂર્ણ કરું છું. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ. આભાર પૂજાભાઈ.